એડવાન્સ ડિક્લાઇન રેશિયોની જો વાત કરી લઈએ તો એમાં પણ જો સુધારો આવતો દેખાયો છે, સ્થિતિ થોડી બદલાઈ છે, ગેપ ઘણો ઓછો છે, 1496 કાઉન્ટર એવા છે જે બજારને સપોર્ટ કરી રહ્યા છે, તેજી બતાવી રહ્યા છે માર્કેટમાં, જ્યારે 1547 કાઉન્ટર એવા છે જ્યાં નરમાશ બની રહી છે. તો અહીંયા જોવાનું રહેશે કે છેલ્લા કલાકની એક્શન હવે આપણને કઈ રીતની બનતી દેખાઈ રહી છે. આપણી સાથે ચર્ચામાં એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા અને તેજી મંદીના રાજ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. વત્સલજી, રાજજી, સ્વાગત છે આપ બંનેનું. અને સૌથી પહેલાં વત્સલજી, આપ પાસેથી એક ટેકનિકલ સેટઅપ સમજી લઈએ. જો ગેપ ડાઉન બાદ એક સારી રિકવરી માર્કેટમાં આજના દિવસે આપણે જોઈ રહ્યા છે. 23,652 પાસે નિફ્ટી છે, 53,478ની આસપાસ ઓલમોસ્ટ 70 પોઈન્ટ જેટલી પોઝિટિવ એક્શન સાથે બેંક નિફ્ટીમાં કામકાજ જોઈ રહ્યા છે આપણે. હવે આવતીકાલ માટે કયા લેવલ્સ અહીંયા મહત્વના બની રહ્યા છે અને કઈ રીતે ધ્યાન રાખવું નિફ્ટી બેંકમાં? સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન. તો વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને 23,300 આગળ એક સારો એવો ડિમાન્ડ ઝોન બનતો એવો દેખાઈ રહ્યો છે. ઉપરની બાજુ વાત કરીએ તો 23,800 850 અહીંયા નિફ્ટીમાં એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું હતું ને આપણને અગર હું જો આર્લી ચાર્ટની વાત કરું તો ત્યાં એક ડબલ બોટમનું ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે. તો 23,800 આ લેવલની ઉપર જ્યારે નિફ્ટી ક્લોઝિંગ આપશે ત્યારે આપણને શિફ્ટ ઓફ સેન્ટિમેન્ટ જોવા મળી શકે એમ છે અને આપણને એક જે અત્યારે એક ન્યુટ્રલ સેન્ટિમેન્ટ છે, એક રેન્જ બાઉન્ડ એક દાયરામાં જે નિફ્ટી આપણને ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે, તો ત્યાંથી આપણને થોડુંક બુલિશ સેન્ટિમેન્ટ બનતું દેખાઈ શકે એમ છે. તો એનું કન્ફર્મેશન 23,800ના લેવલ ઉપર આવશે. ત્યાં સુધી મને લાગે છે કે એક દાયરાનો જ તે એક વ્યૂ પોઈન્ટ, એક રેન્જનો વ્યૂ પોઈન્ટ રાખીને 23,300 થી 23,800ની એક રેન્જમાં જ તે ટ્રેડિંગ કરવું જોઈએ. જો તમને 23,800 850ના લેવલ મળતા હોય છે તો 24,000નો એક સ્ટોપ લોસ રાખીને સેલ પોઝિશન લેવી જોઈએ. જો તમને 23,300ના લેવલ મળતા હોય છે તો 23,150નો સ્ટોપ લોસ રાખીને ત્યાંથી બાય કરવું જોઈએ. તો એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે નિફ્ટી ઇન્ડેક્સમાં. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં થોડી રિકવરી એક્સપેક્ટેડ છે. આર્લી ચાર્ટ ઉપર એક માઇલ્ડ ડાયવર્જન્સ, પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે 500 થી 700 પોઈન્ટની આપણને અપકમિંગ સેશનમાં એક રિકવરી દેખાઈ શકે છે. પણ આને એક રિકવરીની જેમ જ જોવું જોઈએ. નીચે જો સપોર્ટની વાત કરીએ તો 53,000નો એક સપોર્ટ બની રહ્યો છે અને રેઝિસ્ટન્સની વાત કરીએ અને જો કોઈ રિકવરી આવે તો આપણને 54,200 ને 54,400 આ લેવલમાં આપણને સેલિંગ પ્રેશર મળતું જોવા મળી શકે છે. તો એક રેન્જ બાઉન્ડ કામકાજ નિફ્ટીના ફ્રન્ટ પર બનતું દેખાઈ શકે છે. 23,300 23,800ની વચ્ચે એક રેન્જ નિફ્ટીમાં બનતી દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો 53,000 સપોર્ટ લેવલ અત્યારે બની રહ્યા છે. રેઝિસ્ટન્સ જે બની રહ્યા છે 54,200 54,400ના બેંક નિફ્ટી માટે અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. વત્સલજી, કઈ રીતે જોઈ રહ્યા છો ગ્રાસિમ પરિણામ બાદ સ્ટોકમાં જે એક કરેક્શન આપણને આવતું દેખાયું છે, એક ખરીદારી વધતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અને લેવલ્સ હવે અહીંયા કયા મહત્વના? જી, હું ગ્રાસિમના જો એક બ્રોડર ટ્રેન્ડની વાત કરું તો આપણને એક સાઇડવેઝ ટ્રેન્ડ સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. સ્ટોકમાં સ્ટ્રેન્થ, ફિલહાલ સ્ટોકમાં સ્ટ્રેન્થ છે. શોર્ટ ટર્મ ટ્રેન્ડની વાત કરીએ તો સ્ટોક પછી હાયર લેવલ્સ પર કોન્સોલિડેટ કરે છે, એક રેન્જમાં કોન્સોલિડેટ કરે છે બિટવીન 28,750 એન્ડ 3,000. આ એક રેન્જ છે જેમાં સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે. આજની વાત કરીએ તો આજે આપણને સ્ટોકમાં 20 ડેઝ મૂવિંગ એવરેજથી અને જે એક સ્વિંગ લો હતો તેના સપોર્ટથી આપણને સારું એવું બાઇંગ લોઅર લેવલ્સથી જોવા મળ્યું છે. પણ મને લાગે છે કે સ્ટોકમાં એક પોઝિટિવ મોમેન્ટમ પાછું ત્યારે તે બનશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 3,000. એકવાર સ્ટોક આ 3,000 એક બ્રેકઆઉટ લેવલ છે સ્ટોકનું, 3,000ની ઉપર મને લાગે છે એક રિન્યુડ અપટ્રેન્ડ આપણને જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ જે લેવલ મોનિટર કરવાના રહેશે એ છે 3,000ના અને નીચે સપોર્ટની જેમ 28,750નો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે. તો 3,000ના લેવલ ઉપર આપણને એક સારું એવું પોઝિટિવ મોમેન્ટમ સાથે એક રિન્યુડ અપટ્રેન્ડ બનતો દેખાઈ શકે છે. સ્ટોક વ્યૂ ગ્રાસિમ માટે આપણને આવતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયાથી કઈ રીતે આગળની એક્શન આપણને બનતી દેખાઈ રહી છે. પણ આગળ વધીને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે ચર્ચા કરી લઈએ. વત્સલજી, જે રીતે આપણે જોયું છે પરિણામ બાદ અહીંયા એક નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને જે રીતના એક અનુમાન કરતાં ખરાબ નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે, શું વ્યૂ રાખી રહ્યા છો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે અને હવે લેવલ્સ અહીંયા કયા મહત્વના બની રહ્યા છે? પીઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આજે એક ન્યૂઝ ડ્રીવન બ્રેકડાઉન જોવા મળ્યું છે સ્ટોકમાં. એક લાંબા સમયથી એક કોન્સોલિડેશન ફેઝ ચાલતો હતો, એક પુલ બેક પછી એક કોન્સોલિડેશન ફેઝ ચાલતો હતો. આજે સ્ટોકમાં એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. બધી જ તે લોંગ ટર્મથી શોર્ટ ટર્મ એવરેજ, મૂવિંગ એવરેજની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે.
સાથે સાથે એક હિડન બેરિશ ડાયવર્જન્સ બની રહ્યું છે ડેલી ચાર્ટમાં, વીકલી ચાર્ટમાં, જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકનો જે પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડ હતો એનું કન્ટિન્યુએશન આપણે જોઈ શકીએ છીએ. સ્ટોકનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 2940 પર, જેની નીચે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. હાલાકી લોઅર લેવલ્સથી આપણને થોડી બાઇંગ એટલે જોવા મળી, કારણ કે સ્ટોક એકદમ એક ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયો હતો, એટલે આપણને લોઅર લેવલ્સથી થોડી બાઇંગ જોવા મળી. પણ સ્ટોક ફિલહાલ પોતાનો જે ક્રુશિયલ સપોર્ટ હતો ટેકનિકલ ચાર્ટ પર 2940 એની નીચે ટ્રેડ કરી રહ્યો છે. આજે જો 2914 નીચે ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે કે આ જે ડાઉનસાઇડ મોમેન્ટમ છે એનું કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે, અને ફર્ધર આપણને 8 થી 10% ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 2700. દર ઘટાડો આપણને અહીંયા આવતો જોવા મળી શકે છે, 8 થી 10% ઘટાડો 2700 સુધીના લેવલ સુધી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આપણને બતાવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે અહીંયાથી રિએક્શન આવે છે અને નંબર્સ કઈ રીતે આવે છે એના પર ફોકસ રહેશે. પણ એ સાથે જ 3:15નો સમય થઈ ગયો છે. વત્સલજી, બજારમાં ખરીદારી આગળ વધતી દેખાઈ રહી છે. નિફ્ટી હવે 23,666ના સ્તરની પાસે છે. બેંક નિફ્ટીમાં 5%થી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે. 53,600ના લેવલ્સની ઉપર કામકાજ બેંક નિફ્ટીમાં બનતું દેખાયું છે. BTST, STBT ક્યાં નજર રાખી રહ્યા છો? પહેલા તો મને જે સેક્ટર સારું લાગે છે શોર્ટ ટર્મ માટે એ છે પાવર સેક્ટર. તો BSE પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો એક સારા એવા રનઅપ પછી આપણને ઇન્ડેક્સમાં એક કરેક્શન દેખાણું અને પાછું આજે આપણને મોમેન્ટમ પાછું આવતું દેખાઈ રહ્યું છે. તો પહેલો મારો જે BTST માટે કોલ રહેશે એ છે JSW એનર્જી. તો JSW એનર્જીની વાત કરીએ તો આપણને ન્યૂઝ ડ્રીવન બ્રેકડાઉન પછી આપણને એમાં એક બુલિશ મૂવિંગ પિજન કેન્ડલસ્ટિક બનતી દેખાઈ હતી, કે જે ઇન્ડિકેટ કરે છે કે એક્ઝોશન ઓફ સેલર્સ. તો JSW એનર્જીને ઉપર શોર્ટ ટર્મ માટે એક પોઝિટિવ વ્યૂ બને છે. તો આ વેરી શોર્ટ ટર્મ કોલ રહેશે. તો 560ના ટાર્ગેટ રાખી શકાય એમ છે. કરંટ લેવલ્સથી સ્ટોકને બાય કરી શકાય એમ છે. સ્ટોપ લોસ તમારો એક રહેવો જોઈએ 520નું, અને તમારો જે ટાર્ગેટ છે એક્સપેક્ટેડ છે 560ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે JSW એનર્જી માટે. ઓકે, તો JSW એનર્જી અહીંયા એક ફોકસ બની રહ્યું છે અને BTST કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 520નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. ટાર્ગેટની વાત કરી લઈએ તો 560 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો 520નો સ્ટોપ લોસ, 560ના ટાર્ગેટ, JSW એનર્જી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કાઉન્ટર વત્સલજી, ઝાયડસ લાઈફ સાયન્સનું છે. સારા નંબર્સ અહીંયા પોઝિટિવ બ્રોકરેજ નોટના લીધે એક સારી એક્શન પણ આજના દિવસે બનતી દેખાઈ રહી છે, અને 52 વીક હાઈના લેવલ્સ પણ બન્યા છે. જોકે એ લેવલ્સ જળવાતા નથી જોવા મળ્યા, પણ હજી પણ તેજીની મોમેન્ટમ છે ઝાયડસ લાઈફમાં. શું વ્યૂ રાખી રહ્યા છો અહીંયા? ઝાયડસ લાઈફના આપણે કાલે પણ ચર્ચા કરી હતી, અને જે મેં લેવલ્સ આપ્યા હતા એ લેવલ્સની ઉપર સ્ટોકે મતલબ હાઈ બનાવ્યો છે. પણ આજના સેશનમાં જોઈએ તો આપણને હાયર લેવલ્સથી એક સારી એવી પ્રોફિટ ટેકિંગ જોવા મળી છે. તો સ્ટોકમાં જો કોઈ પોઝિશન હોલ્ડ કરતું હોય તો પોઝિશન હોલ્ડ કરી શકે છે કમ્ફર્ટેબલી. એમને એક સ્ટોપ લોસ રાખવાનો હશે 1020નો. 1020ના એક સ્ટોપ લોસ સાથે એક કમ્ફર્ટેબલી પોઝિશન હોલ્ડ કરી શકે એમ છે. કોઈ ફ્રેશ ન્યૂ પોઝિશન સ્ટોકમાં ત્યારે જ બનાવે જ્યારે સ્ટોક આપણને ક્લોઝિંગ આપે છે 1060ના લેવલ ઉપર. તો ફિલહાલ મને લાગે છે કે આ જે પ્રોફિટ બુકિંગ છે એ થોડું આપણને એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે. પણ હાલાકી જે બ્રોડર વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બને છે. સ્ટોકનો 1020નો સપોર્ટ છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1060નો શોર્ટ ટર્મનો રેઝિસ્ટન્સ છે. ઓકે, તો જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ ઝાયડસ લાઈફ માટે. 1020નો સ્ટોપ લોસ, અને રેઝિસ્ટન્સની વાત કરી લઈએ તો 1060 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. છેલ્લે એક વ્યૂ વત્સલજી, મેનકાઇન્ડ ફાર્મા માટે લઈ લઈએ. સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, અને અહીંયા એક રિએક્શન જે રીતે જોઈ રહ્યા છે 3%થી વધુની ખરીદારી હજી પણ આપણને આવતી દેખાઈ રહી છે મેનકાઇન્ડ ફાર્મામાં. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? લેવલ્સ કયા મહત્વના બની રહ્યા છે? મેનકાઇન્ડ ફાર્માની જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો મેનકાઇન્ડ ફાર્મામાં એનો જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો 2300, તે ત્યાંથી બ્રેકઆઉટ પછી જ તે આપણને સારું એવું સ્ટોકમાં એક રનઅપ જોવા મળ્યું છે. આજ તો સ્ટોકમાં એક જબરજસ્ત મજબૂતી દેખાઈ રહી છે, અને ઇન્ટ્રાડે બેઝિસ પર જે આપણને જે મજબૂતી છે એ આપણને ટકતી પણ દેખાઈ રહી છે. તો સ્ટોકમાં જે વ્યૂ પોઈન્ટ છે એ પોઝિટિવ બને છે. સ્ટોકમાં એક રાઉન્ડિંગ બોટમનું ફોર્મેશન પ્રોગ્રેશનમાં છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે, જે રેઝિસ્ટન્સ લેવલ છે સ્ટોક માટે, એ છે 2650 થી 2700. આ એક રેઝિસ્ટન્સ ઝોન છે જેને સ્ટોક અપ્રોચ કરશે
ટેસ્ટ કરી શકે છે 2 થી 3 સેશનમાં. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. 2650 થી 2700 આ 2% એક રેઝિસ્ટન્સ ઝોન રહેશે. જ્યારે સ્ટોક 2700 ઉપર ક્લોઝિંગ આપશે ત્યારે આપણને ફર્ધર અપસાઇડ ટુવર્ડ્સ 3000 પણ જોવા મળી શકે એમ છે. અત્યારે સ્ટોકનો એક ઇમિડિયેટ બેઝિસ પર 2493 નો એક સપોર્ટ બની રહ્યો છે. તો 2500 નો એક સપોર્ટ બનીને માનીને ચાલી શકીએ છીએ. ઉપર જે રેઝિસ્ટન્સ લેવલ છે 2650 થી 2700 નો એક રેઝિસ્ટન્સ ઝોન છે. 2700 ઉપર આપણને એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ સાથે એક અપસાઇડ જોવા મળી શકે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3000. પોઝિટિવ અહીંયા મેનકાઇન્ડ ફાર્મા માટે પણ બનતો દેખાઈ રહ્યો છે. વત્સલજી, લેવલ સ્પેસિફિક આપણે વાત કરી લઈએ તો શરૂઆતી ઘટાડા બાદ એક સારી રિકવરી આપણને માર્કેટમાં જોવા મળતી દેખાઈ રહી છે. નિફ્ટી, બેંક નિફ્ટી હવે આવતીકાલ માટે કયા લેવલ્સ મહત્વના બની રહ્યા છે અહીંયા? ક્લોઝિંગ છે તો સરસ ક્લોઝિંગ આપેલું છે. નિફ્ટી આપણને ઓલમોસ્ટ આપણને ડી હાઈની નજીક ક્લોઝિંગ આપેલું છે. લોઅર લેવલ્સથી આપણને ખૂબ સરસ સેકન્ડ હાફમાં આપણને બાઇંગ જોવા મળી હતી. અને જે મહત્વનું એ છે કે આપણને જે બાઇંગ જોવા મળી એ સેકન્ડ હાફમાં બાઇંગ જોવા મળી. તો એ ખાસું મહત્વનું છે કારણ કે આપણે પાછલા 2 સેશન મેં જોયું હતું કે આપણને સેકન્ડ હાફમાં સેલિંગ જોવા મળે છે. તો એક કાફી પોઝિટિવ છે નિફ્ટી માટે. મેં જેમ શરૂઆતમાં જ વાત કરી 23,800 ને 800 850 એક કાફી ક્રુશિયલ ઝોન રહેશે. નિફ્ટી જો 23,800 ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો ત્યાં ચેન્જ ઓફ શિફ્ટ ઓફ સેન્ટિમેન્ટ આપણને જોવા મળી શકે એમ છે. નીચે જો સપોર્ટની વાત કરું તો આજે આપણને 23,500 ના લેવલ પર સારી એવી પુટ રાઇટિંગ જોવા મળી છે આજના દિવસમાં. ઓલ રાઇટર્સે થોડી પોઝિશન પણ કવર કરી રહી છે. તો 23,500 નો એક સારો એવો સપોર્ટ બને છે. ઉપર એક્સપેક્ટેશન એ છે કે કાલ આપણને કદાચ 23,800 ના લેવલ પણ જોવા મળી શકે એમ છે. વાત કરીએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની તો બેંક નિફ્ટીમાં જેમ મેં શરૂઆતમાં વાત કરી હતી કે આપણને એક માઇલ્ડ બુલિશ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે આર્લી ચાર્ટમાં. તો બેંક નિફ્ટીમાં પણ રિકવરીની એક્સપેક્ટેશન છે. ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 54,200 54,300 નો એક રેઝિસ્ટન્સ ઝોન છે. નીચે જો સપોર્ટની વાત કરીએ તો 53,200 ને એઝ અ સપોર્ટ માની શકાય છે. થેન્ક યુ. વત્સલજી, આપના ડિસ્ક્લોઝર. હજી આપણે જેટલા પણ સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. આભાર વત્સલજી અને રાજજી, આપ બંનેનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો જો છેલ્લા કલાકોમાં એક સારી રિકવરી આપણને આવતી દેખાય છે અને સેકન્ડ હાફમાં આ રિકવરી આવી છે એટલે આવતીકાલે જોવાનું રહેશે કે કેટલી રિકવરી આપણને ટકતી જોવા મળે છે. પણ વ્યૂ પોઝિટિવ નિફ્ટી બેંક માટે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીએનબી.